इंडिया न्यूज गुजरात महत्वना समाचाરની શરૂઆત કરીએ સૌપ્રથમ સુરતથી। જન્મદિવસની ઉજવણી નિમિત્તે હાજર રહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગૌ હત્યારાઓની સામે આગામી દિવસોમાં વધુ સખ્ત કાર્યવાહી થશે। મારો સંકલ્પ છે કે આ વર્ષે ગૌ હત્યા કરનારાઓને વધુ સજા કરાવીશું। મહિલા અને બાળકી પર થતા અત્યાચારના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી સજા આપવા માટેનો મારો સંકલ્પ છે। ડ્રગ્સ દૂષણ ફેલાવનાર એક સામે કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાતભરમાં ગઈકાલે 8 જેટલા ઓપરેશન પાર પાડવામાં આવ્યા હતા, તે બદલ હું પોલીસને અભિનંદન આપું છું। મારા 41મા જન્મદિવસ નિમિત્તે મેં પહેલેથી જ મારા સૌ સાથી કાર્યકર્તાઓ, મિત્ર વર્તુળ, સામાજિક સંસ્થાઓ તમામ લોકોને અપીલ કરી હતી કે કોઈ બી પ્રકારના ફોટા, બેનર, હોર્ડિંગ મૂકીની બદલે સાચા મિત્ર તરીકે સમાજમાં કોઈ બી વ્યક્તિના ચહેરા ઉપર ખુશી લાવી શકો તેવા સેવા કરીને મારા જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ આપવા માટે વિનંતી છે। આજે સુરત શહેરમાં 250થી વધારે જગ્યાઓ પર જે સામાજિક સંસ્થાઓ દ્વારા, સેવાભાવી લોકો દ્વારા, ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ બોર્ડો દ્વારા, મારા સૌ સાથી કાર્યકર્તાઓ દ્વારા જે સેવાના કાર્યક્રમોનું આયોજન કર્યું છે તેવા સૌ સાથીઓને હું સર્વપ્રથમ ખૂબ ખૂબ આભાર માનું છું। આ જ પ્રકારે ગુજરાતભરમાં ગાંધીનગર, અમદાવાદ, અલગ અલગ જિલ્લાઓમાં જે સેવા કાર્યોને આજે કાર્યક્રમ દ્વારા જે લોકોને અને લોકોના ચહેરા ઉપર જે સ્મિત લાવવાનું કામ કર્યું છે એવા બી મારા સૌ સાથીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાહેબ, આજે ગૌ માતાનું પૂજન કરીને જન્મદિવસની ઉજવણી કરી છે, શું કહેશો? ગૌ માતા એ આપણા સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે। 41મા જન્મદિવસ નિમિત્તે દિવસની શરૂઆત ગૌ માતાની પૂજા કરીને, પૂજા અર્ચના, સેવા અને વંદન કરીને માં ગૌ માતાના આશીર્વાદ લઈને આજના દિવસની શરૂઆત કરી છે। આજનો દિવસ એ મારા જીવનનો ખૂબ મહત્વનો દિવસ છે। આજનો આખો દિવસ હું સેવા દિવસ તરીકે મનાવી રહ્યો છું। આપ જોઈ શકો છો કે અહીંયા હજારો લોકોને આજે એમના ચહેરા ઉપર સ્મિત આવી છે। નાના નાના બાળકોથી લઈને વડીલ બા બાપુજીના ચહેરા ઉપર જે ખુશી છે, બસ આ જ લોકોએ મારા જીવનમાં મને આશીર્વાદ આપીને કામ કરવા માટે સક્ષમ બનાવ્યો છે અને આ જ લોકોના આશીર્વાદથી હું માનું છું કે મારું જીવન ચાલી રહ્યું છે। આમના આશીર્વાદ લઈ રહ્યો છું, સૌ લોકોને મળી રહ્યો છું। આજે હું સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં મારા અલગ અલગ જગ્યાઓ પર વડીલોને મળવા જવાનો છું, બાળકોને મળવા જવાનો છું અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે કાર્યક્રમમાં હાજર છું। ગૌ માતાની પૂજા કરીને દિવસની શરૂઆત કરી। ગૌ માતાની રક્ષા કરવાની જવાબદારી જે રાજ્યના નાગરિકોએ આપી। તો વાત કરીએ ભાવનગરની। ભાવનગર જિલ્લાના બગદાણાના સેવક નવનીતભાઈ બાલધિયાને મારવામાં આવેલા માર અંગેનો મામલો। નવનીતભાઈને મારવાના મામલે હવે સુરતનો કોળી સમાજ મેદાનમાં આવ્યો। સુરતથી 100 જેટલી ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો મહુવા જવા રવાના થયા। 100 ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાન ચિરાગભાઈ ઝાલા, પિન્ટુભાઈ કોળી અને શૈલેષભાઈ મેર તેમજ ઋષિ ભારતી બાપુ સાથે કોળી સમાજના લોકો પણ જોડાયા। નારી ચોકડીથી મહુવા હોસ્પિટલ ખાતે પીડિત નવનીતભાઈની મુલાકાત માટે રવાના થયા। નવનીત બાલધિયા કેસમાં પોલીસ દ્વારા સીટની રચના કરવામાં આવી છે। સીટ દ્વારા તમામ પ્રકારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। કોળી સમાજની માંગ છે કે મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે। ઋષિ ભારતી બાપુ આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે સમાજને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે। હું ચિરાગ ઝાલા, યુવા કોળી એકતા સંગઠન ગુજરાત અધ્યક્ષ। આજ રોજ નવનીતભાઈને અમે ખબર અંતર પૂછવા આવ્યા છીએ અને બાપાના દર્શન માટે। અમારા માટે ગૌરવની વાત એ છે કે સમાજના આગેવાનો કોઈ બી રાજકીય પક્ષને સાઈડમાં રાખી સમાજની એકતા માટે, સમાજને ન્યાય અપાવવા માટે ભેગા થયા, એકતા થયા અને એસઆઈટીની રચના પણ કરવામાં આવી। પણ એસઆઈટીની રચના જ્યારે થઈ છે ત્યારે અમારા સમાજના આગેવાનો નેતૃત્વ પર અમને વિશ્વાસ છે કે 2-3 દિવસમાં અમને સારું રિઝલ્ટ મળે અને આ સમાજમાં જે શંકા કુશંકા છે તેનું સમાધાન થાય। રવિવારે સાંજ સુધીમાં જો ચોક્કસ ન્યાય નહીં મળે
તો આગામી દિવસોમાં અમે ગામે ગામ એવા યુવાનોને ટીમ તૈયાર કરશું, તેને સમજાવશું કે આ દેશ બંધારણથી ચાલે છે, સત્તાની તાકાત શું છે, મતની તાકાત શું છે. આગામી દિવસોમાં 2047માં કોળી સમાજ, ઓબીસી, એસસી સમાજના મતથી જે સરકારો બને છે તો અમારા મતથી જો સરકાર બનતી હોય તો અમારા ટેકા વગર પણ આ સરકાર બનાવવા દેવશું નહીં. પીડિત નવનીતભાઈને ન્યાય મળે એના માટેની આ લડત છે. સમસ્ત ગુજરાતના તમામ પાર્ટીઓના કોળી સમાજના 15 જેટલા MLA, 3 MP, 2 મિનિસ્ટરો, 1 કેન્દ્રીય મિનિસ્ટર, આ બધાએ મળીને ગુજરાત સરકારને વિનંતી કરી અને સીટની રચના પણ થઈ. પરંતુ હજુ સુધી નવનીતભાઈને ન્યાય નથી મળી રહ્યો. એના માટે જે યુવાનો મવા જઈ રહ્યા છે એમાં મારા આશીર્વાદ છે. અને એક વાત આજે ખાસ કરવી છે કે હમણાં જેમ સભામાં વાત થઈ એ પ્રમાણે કે જિસકી जितनी संख्या भारी उसकी उतनी हिस्सेदारी, वोट हमेरा और राज तुम्हेरा ये नहीं चलेगा. કારણ કે આ દેશ બંધારણ પ્રમાણે ચાલે છે. જ્યારે નવનીતભાઈ એ પીડિત થયા છે અને અન્યાય થયો છે ત્યારે હિન્દુ રાષ્ટ્રને નામે જે લોકો કાર્ડ ખેલી રહ્યા છે એમાંથી કોઈ પણ સંગઠનો આજે એની ખબર અંતર નથી પૂછતા. કોઈ સાધુ સંતો નથી આવ્યા, કોઈ કલાકારો નહીં, કોઈ સાહિત્યકારો નહીં અને કોઈ ભુવા પણ નહીં. તો માત્ર વોટ લેવા આવો ત્યારે તમે હિન્દુત્વનું કાર્ડ ખેલીને કોળી સમાજનો ઉપયોગ કેમ થાય છે? જ્યારે નોટ જોતી હોય, દાન જોતું હોય ત્યારે કોળી સમાજની હિન્દુત્વનું કાર્ડ ખેલવામાં આવે છે. જ્યારે સેવાનો પ્રશ્ન આવે ત્યારે હિન્દુત્વનું કાર્ડ ખેલવામાં આવે છે. પરંતુ જ્યારે કોળી સમાજ હક અને અધિકારની વાત કરે, સમાનતાની વાત કરે અને પાવરની વાત કરે ત્યારે એને કોઈ ધ્યાનમાં લેવામાં આવતા નથી. પરંતુ અત્યારે સમસ્ત કોળી સમાજ જાગી ગયો છે એટલે એનું લક્ષ્ય પૂરું થશે એવી શુભકામના સાથે. તો ગોળાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત જાહેર સભા વિવાદોના વમળમાં ફસાઈ છે. સભા શરૂ થાય તે પહેલા જ વિસ્તારમાં પક્ષના મુખ્ય નેતાઓના વિરોધમાં પોસ્ટરો લાગતા રાજકારણ ગરમાયું છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ નેતાઓને હિન્દુ વિરોધી ગણાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે મુસ્લિમ ટોપી પહેરેલા આપના નેતાઓના ફોટા પર શાહી લગાવવામાં આવી હતી અને ફોટા ફાડવામાં પણ આવ્યા હતા. બીએચપીના કાર્યકર્તાઓએ કહ્યું કે સાંજે 8 વાગ્યે ગોળાદરા વિસ્તારમાં એક મુગલોની આમ સભા છે. જેમ બાબર અને ઔરંગઝેબ અહીંયા આવીને ધીરે ધીરે પોતાના પગ પેસારો કરતા હતા એવી જ રીતે આમ આદમી પાર્ટી પોતાનો પગ પેસારો કરવાની કોશિશ કરી રહી છે. આજે આ આવ્યા છે, કાલે એમની પાછળ વિધર્મીઓ આવશે, પછી અહીંયા લવ જેહાદના કિસ્સાઓ ચાલુ થઈ જશે, ચેઇન સ્નેચિંગ જેવી અનેક ઘટનાઓ વધશે. આપ પાર્ટીના અગ્રણી ધર્મેશ ભંડેરી દ્વારા જણાવ્યું, ગોળાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન જનસભા થવા જઈ રહી છે, જેને લઈને ભાજપ બોખલાઈ ગયું. ભાજપના નેતા સાથે ઘરોબો ધરાવનારા લોકોએ ખોટા ફોટા સાથે આમ આદમી પાર્ટીના બેનરો પ્રિન્ટ કરી વિસ્તારમાં લગાવ્યા. પછી પોતે લગાવેલા બેનર પર જ કાળી શાહી લગાવી વિરોધ કર્યો, જેથી સમાજમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે વગ્ર વિગ્રહ થાય અને સભા પૂર્વે તોફાનો થાય એવું વાતાવરણ કરવાની કોશિશ કરી. તેની સામે આજે ગઈકાલે મધરાત્રે ગોળાદરા પોલીસ સ્ટેશનના પીઆઈને રૂબરૂ મળી આ તમામ અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ કરી છે. मेरा नाम जय शर्मा है। कल गोड़ादरा विस्तार में एक मुगलों की आम सभा है। जैसे आम आदमी पार्टी जो गोपाल इटालिया जो सनातन धर्म विरोधी आदमी है, जो हमेशा धर्म का दुष्प्रचार करता रहा है, कभी हमारी भगवत गीता का अपमान करता है, कभी हमारे कथावाचकों का अपमान करता है, ऐसा व्यक्ति कल गोड़ादरा में आकर अपनी पार्टी को लेकर यहाँ राजनीति चमकाने के लिए आम सभा करने की एक बैनर हमने अभी देखा। आप देख सकते हो कैसे टोपी पहन के ये बैनर ये लोग ने लगाए हैं। इसका पूरा गोड़ादरा विस्तार के सनातनी भाइयों ने इसका पुरजोर विरोध किया है और अगर ये कल आकर यहाँ पे ऐसी आम सभा करेंगे तो हम इसका कल भी पुरजोर विरोध करेंगे। जैसे मुगल और बाबर आकर अपने धीरे धीरे पांव पसारते थे, वैसे वैसे ये आम आदमी पार्टी अपना पांव पसारने की कोशिश कर रही है। आज ये आए हैं, कल इनके पीछे पीछे विधर्मी आएंगे, फिर हमारे यहाँ लव जिहाद के किस्से चालू हो जाएंगे, हमारे यहाँ चेन चोरी वगैरह ऐसे अनेकों
घटनाएं चालू हो जाएगी। हम चाहते हैं कि हिंदू बहुमूल्य विस्तार है, सभी प्रशासन से निवेदन करना चाहते हैं कि इस आम सभा का बंद करावे और इन विधर्मियों को यहाँ से धक्का देकर बाहर निकाले। हमारे विस्तार हिंदू बहुमूल्य विस्तार है, यहाँ पे इनकी नो एंट्री है। जय श्री राम, भारत माता की जय, वंदे मातरम। આજે એટલે કે તારીખ 8/1/2026 અને લગભગ 12:01 વાગ્યાની આસપાસનો આ સમય, રાત્રિનો સમય, આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અમુક અસામાજિક લોકોએ આમ આદમી પાર્ટીની જે જનસભા થવા જઈ રહી છે એ જનસભાની કોપી મારી પોતાની રીતે બેનરો બનાવી અમારા નેતાઓ એમના ફોટાઓ મોફ કરી એમના માથા ઉપર ટોપી લગાડી અને બેનરો બનાવી અને લોકોને ઉશ્કેરવાના પ્રયાસો કર્યા, વિસ્તારમાં વૈ મનસ્યતા ફેલાવવાના પ્રયાસો કર્યા અને આ તમામ લોકોએ ખુલ્લેઆમ સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપી કે જેવી રીતે દર વર્ષે રાવણને બાળવામાં આવે છે એવી જ રીતના અમે આવતીકાલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા અને અન્ય નેતાઓનો વિરોધ કરીશું। ત્યારે અમને એ સમજાતું નથી કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લિંબાયત વિસ્તારના અને આ વિસ્તારના 84 વિસ્તારના આ લોકોને આટલી બધી વૈમનસ્યતા ફેલાવવાનો અધિકાર આપ્યો કોણે? આ વૈમનસ્યતા ફેલાવવાનો રસ આટલો બધો એમને શા માટે છે? આ બહુ સમજવા જેવું છે। આમ આદમી પાર્ટી આ વિસ્તારમાં આજે એટલે કે 8 તારીખે સાંજે 8 વાગે ગોડાદરા વિસ્તારના ખોડિયાર ચોક સાથે પરિવર્તન જનસભા કરવા જઈ રહી છે। આ વિસ્તારના ધારાસભ્યો, આ વિસ્તારના કોર્પોરેટરોના પેટમાં તેલ રેડાયું। એમને ખબર પડી ગઈ કે આ વિસ્તારના લોકો, રાજસ્થાની સમાજના લોકો આ સભાની અંદર જવાના છે। મહારાષ્ટ્રના મરાઠી સમાજના લોકો આ સભામાં મોટી સંખ્યામાં જવાના છે। ઉત્તર ભારતીય લોકો જે આ વિસ્તારની અંદર રહે છે એમની અંદર પણ આમ આદમી પાર્ટીને લઈ અને ખૂબ જ લોકપ્રિયતા વધી છે, એ લોકો પણ જવાના છે। આ વિસ્તારની અંદર રહેતા ગુજરાતના અલગ અલગ સમાજના લોકો, આહિર સમાજ, દેસાઈ સમાજ, માલધારી સમાજ, આ લોકો પણ સભામાં જવાના છે। એટલે કોઈ પણ હિસાબે, કોઈ પણ ભોગે આ સભાને રોકવામાં આવે, આ સભાને ડિસ્ટર્બ કરવામાં આવે, લોકોની અંદર ભયનો માહોલ બનાવવામાં આવે, આ આશય સાથે અમુક અસામાજિક લોકો એમણે વૈમનસ્યતા ફેલાવવાના પ્રયાસો કર્યા છે। એ તમામ લોકોને વિરોધમાં અમારા આમ આદમી પાર્ટીના નેતા અને નવસારી લોકસભાના ઇન્ચાર્જ એવા શ્રી પંકજભાઈ તાયડે લેખિતમાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે। અમે સૌ આમ આદમી પાર્ટીના લોકોએ, કાર્યકર્તાઓએ, નેતાઓએ રૂબરૂ માનનીય પીઆઈ સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત કરી છે કે આ વૈમનસ્યતા ફેલાવતા લોકો ખોટા ફોટા મોર્ફ કરી અમારા આમ આદમી પાર્ટીના ખોટા લેભાગુ જેવા બેનરો જાતે બનાવી અને અમને બદનામ કરવાના આશય સાથે બેનરો બનાવ્યા છે। આ બેનરો કોણે બનાવ્યા, કોના કહેવાથી બનાવ્યા, આ બેનરો લગાવ્યા કોણે, એના ઉપર ટોપી મોફ કરીને કોણે લગાવી, આ વૈમનસ્યતા ફેલાવવામાં અગ્રેસર કોણ કોણ છે એની તપાસ થવી જોઈએ। એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એ આજે અત્યારે મધરાત્રે આમ આદમી પાર્ટીના અમે સૌ આગેવાનોએ ફરિયાદ કરી છે। પંકજભાઈ તાયડેએ પોતે લેખિતમાં ફરિયાદ કરી અને ફરિયાદી બન્યા છે। અમે એવી આશા રાખી છીએ કે લોકશાહીના ચોપડે લખાયેલા ચોપડા, એમના નિયમો, એમના કાયદા શાસક હોય કે વિપક્ષ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તમામ માટે એક જ સરખા લાગુ પડે છે। અને પોલીસ તંત્ર પાસે અમે એવી આશા રાખીએ છીએ કે જેમણે આવી વૈમનસ્યતા ઊભા કરવાના પ્રયાસો કર્યા છે, વાતાવરણ ડોળવાના પ્રયાસો કર્યા છે, એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે એ જ આશા સાથે અમે આજે પોલીસ ફરિયાદ નોંધાવી છે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। તો વાત કરીએ રાજકોટની, તો હાલના સમયમાં શિયાળો બરાબરનું જામ્યું છે, ત્યારે સૌ કોઈ આ શિયાળાની ભરપૂર મજા લઈ રહ્યા છે। તો બીજી બાજુ શિયાળાની રાત્રિનો તસ્કરો પણ લાભ લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રાજકોટમાં તસ્કરોએ વેપારીની ઠંડી ઉડાડી નાખી છે।
આ તકે વાત કરીએ તો શનિવારની મધરાત્રે શહેરના દાણાપીઠ વિસ્તારમાં રિક્ષામાં આવેલા તસ્કરો દ્વારા એક બે નહીં પરંતુ 3 દુકાનોને નિશાન બનાવી હતી. અહીં તસ્કરોએ કોઈ કિંમતી વસ્તુની નહીં પણ દુકાનમાં રહેલા ખજૂર, સિંગતેલ અને રોકડ રૂપિયાની ચોરી કરી હતી. જેમાં ચોરો તસ્કરોએ નિમેશ ટ્રેડર્સ નામની દુકાનમાંથી સિંગતેલના ડબ્બાની ચોરી કરી તો જલારામ ટ્રેડર્સમાંથી ખજૂરની ચોરી કરી તો અન્ય દુકાનમાંથી રોકડ રૂપિયાની ચોરી કરી હતી. હાલમાં રાજકોટ પંથકમાં કડકડતી ઠંડી પડી રહી છે અને રાત્રિના સમયે સન્નાટો છવાઈ જતો હોય છે. ત્યારે ભારે ઠંડીના કારણે લોકો ઘરમાં જ પુરાઈ રહેતા હોય છે. ત્યારે આ પરિસ્થિતિનો લાભ તસ્કરો લઈ રહ્યા છે. કોઈ મોટી વસ્તુ ચોરાવાના બદલે ખજૂર અને તેલ જેવી વસ્તુઓની પણ ચોરી કરવા લાગ્યા છે. ત્યારે સમગ્ર મામલે વેપારીઓ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આવી ચોરી તો દાણાપીઠ બજારમાં અનેકવાર થઈ ચૂકી છે. પ્રજાની રક્ષાની મોટી મોટી વાતો કરતી રાજકોટ પોલીસની કામગીરી માત્ર કહેવા પૂરતી જ છે. સાથે પોલીસ પેટ્રોલિંગ પણ નામનું જ છે. એ ડિવિઝન પોલીસ ફક્ત નામનું જ પોલીસ વાન સાથે પેટ્રોલિંગ કરે છે. જો રાજકોટ પોલીસને પ્રજાની પડી હોત તો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં બનતા ચોરીના બનાવો ના બનતે. ત્યારે ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી દાણાપીઠ બજારના વેપારીઓ દ્વારા રાજકોટ પોલીસ સમક્ષ માંગ કરવામાં આવી છે કે રાત્રિ દરમિયાન રાજકોટ શહેરમાં અને ખાસ કરીને દાણાપીઠ જેવી અન્ય બજારોમાં સ્થાનિક પોલીસ સઘન પેટ્રોલિંગ કરે જેથી ચોરીનો બનાવ બનતા અટકે. રાજકોટમાં એક અનોખી જે તે ચોરી થઈ છે. અમારી પાસેના દ્રશ્ય જોઈ રહ્યો છો કે રાજકોટની નિમેશ ટ્રેડર્સ નામની દુકાન છે ત્યાં ક્યાંક ને ક્યાંક જગ્યાએ ચોરીનો બનાવ સામે આવ્યો છે અને આ ચોરીના બનાવમાં જે અત્યારે કહેવાય કે તેલના ડબ્બા સહિતની જે વસ્તુઓ છે તેની ચોરી કરવામાં આવી છે. ત્યારે આપણી સાથે જે કહેવાય કે વેપારી છે ત્યાં એ વિશે વાત કરીશું. જે ચોરીનો બનાવ જે બન્યો છે દાણાપીઠમાં, શું સમગ્ર બનાવ બન્યો હતો? અડધી રાત્રે દુકાનના નિમેશભાઈના દુકાનના શટરના તાળા તોડી 8 થી 10 ડબ્બા તેલની ચોરી થઈ જાય, ઘીના કાર્ટૂનની ચોરી થઈ જાય, રોકડની ચોરી થઈ જાય. જે ચોરી થઈ તેમાં શું બીજી વસ્તુ, રોકડ કેટલી હતી, તેલના ડબ્બા 15 થી 25 હજાર કેશ હતા, આ 7 થી 8 તેલના ડબ્બા હતા, 2 ઘીના કાર્ટૂન હતા, 2 થી 3 5 લીટરની જાર હતી. કેટલી દુકાનોમાં જે ચોરી કરવામાં આવી છે? દુકાનમાં અને ચાની રેકડીમાં ચોરી થઈ છે. તસ્કરોનો ત્રાસ જોઈએ તો કેવો છે આ વિસ્તારમાં? અવારનવાર ચાલુ જ છે. 3 થી 4 મહિના દાણાપીઠમાં આવી ઘટના બનતી જ રહે છે. આ બાબતે ક્યારેય સ્થાનિક પોલીસ જે ડિવિઝન છે જાણ કરેલી છે. શું પોલીસ કરશું એવું આશ્વાસન આપવામાં આવે છે. તસ્કરોનો રાત્રિ દરમિયાન અત્યારે ત્રાસ કેવો છે? કારણ કે જે રીતે ચોરીના 3 બનાવ, કોઈ જાતનો એ લોકોને પોલીસ વગેરેનો કોઈ જાતનો ડર જ નથી. આરામથી રિક્ષા, છકડા વગેરે વાહનોમાં 2 થી 3 લોકો અંદાજિત આવી અને ચોરી કરે છે. કહેવાય કે અત્યારે જે તેલનો જે ભાવ વધારો આવ્યો છે તો આ જે તેલની ચોરી થવા પાછળ ક્યાંક ને ક્યાંક ભાવ વધારો નથી? એવું તો કોઈ નથી લાગતું, પણ એ લોકોને જે લાગે કે ભાઈ કોઈ પોલીસ આવવાના નથી, કોઈ જાતનો ડર નથી. દુકાનોના સીસીટીવી એ લોકો બહારથી તોડીને ચોરી જાય છે. એ લોકોને કોઈ પણ જાતનો તસ્કરોને પોલીસનો ડર જ નથી. એટલે તમે એવું કહેવા માંગો છો કે પોલીસની કેવી કામગીરી છે, કોઈ ખાલી કામગીરી માત્ર કહેવાની છે, પેટ્રોલિંગ પણ કહેવાનું? પેટ્રોલિંગ નીકળે ત્યારે નીકળે છે, ભયા છે, પછી તસ્કરો એમનું કામ કરી દે છે. આપણી સાથે દુકાનના જે નિમેશ ટ્રેડર્સ તમે માલિક છે, તમારી કાકા દુકાનમાં ચોરી થઈ છે, તમને કઈ રીતે જાણ થઈ સમગ્ર ઘટનાની? મને શનિવારે સવારે આવેલ ત્યારે મારી દુકાનનું તાળું તૂટેલ હતું અને એમાંની અંદરથી 7 ડબ્બા તેલ અને 2 કાર્ટૂન તેલના અને 37,000 રૂપિયા મારી દુકાનમાંથી લઈ ગયા છે. અન્ય એક દુકાનમાંથી શું લેવામાં આવ્યું છે? અન્ય દુકાનમાંથી 10,000 રૂપિયા રોકડા અને 12 કાર્ટૂન ખજૂરના ગયેલ છે. તેલ અને ખજૂરની ચોરી કરવા પાછળનું કારણ તમને શું લાગે છે? ઈ તો હવે એને રિક્ષા ભરીને આવી ગયેલ છે અને રૂપિયા રોકડા ને માલ લઈ ગયા, માલ વેચી નાખે. પોલીસ તંત્ર પાસે શું માંગ કરો છો? કારણ કે જે અવારનવાર ચોરીઓ થાય છે, પેટ્રોલિંગ વધારવાની અમારી માંગ છે. પેટ્રોલિંગ છે કે પેટ્રોલિંગ હશે ઓછું હોય છે એટલે એના હિસાબે જ આ બનાવ બનેલ છે. ધન્યવાદ. તો હતા નિમેશ ટ્રેડર્સના વેપારી જેમને ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે ચોરીના બનાવ દાણાપીઠ વિસ્તારમાં બને છે ત્યારે ક્યાંક ને ક્યાંક રાજકોટની એ ડિવિઝન પોલીસ છે તેની કામગીરી છે તે નબળી છે, જેને લઈને અવારનવાર તસ્કરો છે તે કડા કરી જતા હોય છે. ત્યારે આ વખતે જે કહેવાય કે નિમેશ ટ્રેડર્સ સહિતની એક જલારામ ટ્રેડર્સ નામની દુકાનમાં તેલ અને ખજૂરની ચોરી કરવામાં આવી છે. ત્યારે આ એક પોલીસ માટે પણ પડકારરૂપ છે, પોલીસ માટે પણ લાલબત્તી સમાન કિસ્સો છે. કારણ કે જો આવી જગ્યાએ તેલ અને ખજૂરની ચોરી થતી હોય તો મોટી ચોરી થવાની પણ સંભાવના સેવાઈ રહી છે. સુરત જિલ્લા ભાજપ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે કામરેજ તાલુકાના ગળતેશ્વર મંદિર ખાતે 72 કલાકની અખંડ શિવ ધૂનનું આયોજન કરવામાં આવ્યું.
સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 1000 વર્ષ પૂર્ણ થતા સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરત જિલ્લા ભાજપ દ્વારા કામરેજ તાલુકાના ગળતેશ્વર મહાદેવ મંદિર ખાતે 72 કલાકની અખંડ શિવધૂનનું સવારે 8 વાગ્યાથી આયોજન કરવામાં આવ્યું હતું। આજના આ કાર્યક્રમ સુરત જિલ્લાના તમામ તાલુકાઓ નગરપાલિકાઓના ભાજપ સંગઠન અને હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ અલગ અલગ સમયે ભાગ લેશે અને શિવધૂનનો લહાવો લેશે। સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 અંતર્ગત સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે કામરેજ તાલુકાના ગલટેશ્વર મહાદેવ મોટા મંદિરથી આજે 72 કલાક માટે શિવધૂનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમારા આ પર્વના ઇન્ચાર્જ વિકાસભાઈ પટેલ, કામરેજ તાલુકાના પ્રમુખ શ્રી સુચેતનભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રેખાબેન તથા તમામ મંડળોમાંથી ઉપસ્થિત થયેલા પ્રમુખ મહામંત્રીશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, ચૂંટાયેલા સૌ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, સંગઠનના તમામ હોદ્દેદારો, મારા સાથી મહામંત્રી કિશનભાઈ પટેલ તથા સૌ મંડળના આગેવાનો અહીંયા હાજર રહ્યા હતા અને આજથી આ કાર્યક્રમ અમે 72 કલાક માટે સમગ્ર 13 મંડળ એટલે કે 4 તાલુકા, 4 નગરપાલિકા અને 9 તાલુકા થકી અમે આજે અહીંયા કામરેજ તાલુકાએ આજે પહેલી શરૂઆત કામરેજ તાલુકાના કાર્યકર્તાઓ અને ભજન મંડળ દ્વારા શરૂ કરવામાં આવી છે। ત્યારબાદ વારાફરતી અમે તમામ મંડળોને 8-8 કલાકની પાળી રાખીને સમગ્ર કાર્યકર્તાઓ અને એમના પરિવાર સાથે આ ધૂનમાં હાજર રહે અને શિવધૂનનું જ્ઞાન 72 કલાક માટે ચાલે એમાં સૌ સુરત જિલ્લાના કાર્યકર્તાઓ અને તમામ હોદ્દેદારો અને એમના પરિવાર સાથે જોડાવાના છે અને તમામ મંડળોમાં બી આજથી શિવાલયના સવારે આરતી અને સાંજે બી આરતી અને તમામ શિવાલય મંદિરોમાં પૂજા અર્ચનાનું બી આયોજન સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે અને એમાં તમામ કાર્યકર્તાઓ હાજર રહેશે। તો શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર અંબાજી ખાતે ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026નું આયોજન કરાશે। સમગ્ર પરિક્રમા મહોત્સવના સુચારુ આયોજનને લઈને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 સુધી 3 દિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026નું આયોજન કરાશે। આ મહોત્સવના સુચારુ, સુવ્યવસ્થિત અને સુંદર આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે તેમણે જિલ્લાના સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। જિલ્લા કલેક્ટરે શ્રદ્ધાળુઓને સંબોધીને જણાવ્યું કે એક જ જન્મમાં, એક જ દિવસે અને એક જ સ્થળે આધ્યાત્મિક દર્શનનો ભક્તોને લાભ મળી રહે તે માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ અંબાજી ગબ્બર પરિક્રમા પથ ખાતે 51 શક્તિપીઠનું નિર્માણ કરાયું હતું। દર વર્ષે મહાસુદ બારસ, તેરસ અને ચૌદસના દિવસે ઉજવણી કરાય છે। તેમણે જિલ્લા વહીવટીતંત્ર તરફથી માઈ ભક્તોને આગામી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પધારવા માટે આમંત્રણ પાઠવ્યું હતું। સૌને જય અંબે। એક જ જન્મમાં, એક જ દિવસે, એક જ સ્થળે 51 શક્તિપીઠના આધ્યાત્મિક દર્શનનો લાભ મળી શકે તે માટે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને ભારતના હાલના વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ અંબાજી ગબ્બરના પરિક્રમા પથમાં 51 શક્તિપીઠોનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ 51 શક્તિપીઠની પરિક્રમા મહોત્સવ દર વર્ષે મહાસુદ બારસ, તેરસ અને ચૌદસના રોજ આની ઉજવણી કરવામાં આવે છે। ચાલુ વર્ષે 30મી જાન્યુઆરી, 31મી જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2026ના રોજ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, ગુજરાત રાજ્ય અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલું છે। તો તમામ જે માઈ ભક્તો છે એમને આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો લાભ લેવા માટે અને આ થકી માતાજીના આશીર્વાદની ધન્યતા પ્રાપ્ત કરવા માટે આપ સૌને હું જિલ્લા વહીવટીતંત્ર વતી હાર્દિક તો હાલ અત્યારના સમાચારમાં બસ આટલું જ। નવા સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।